ચઈ ગયા? ઈ તો 12 ગામ જ્યા ક્યાં આવશે? 11-12 વાગતા ના આવશે. અને તમે શું કરો? અમે કોમ કરીએ શું કરીએ? આવો એટલે ફોન કરજો કાં તો મને કોકને બોલાવા મળી દે. ઈ તો 1 વાગે આવશે તમે ફોન કરે. એ હા. હાર જો એ હા. બાપનો નોકર હું માર તો એ ચોપડો જોવા દે કોઈનો ઘરવેરો બાકી નહીં ને. કોમ ફરવાનો હોય ને તો પાછું સેઠાલ જવાનું હ. ઓ આવો સાહેબ. આવો દેખો આ પાણી પીઓ ઠંડુ. એવું અને પોણી મોણી લાવી દીધું તું એમ? ચા મિલાવો હો? ના ના લા કોઈ આવ્યું તું નતું આવ્યું આપણે આજ? ના સાહેબ કોઈ આવ્યું નહીં આજ? ના. એવું બધાના વેરા બેરા બહુ બાકી હ શું કરશું કહો? તો બોલાવો તો હા ફોન કરીને બોલાવો. ફોન કરીએ. હા રોડો હું ફોન કરું. હલો હા બોલો તલાટી. હા શું કરો સરપંચ? કોઈ ન્યાય એસીના વાયરે ઊંઝ્યા. હા તમારા આયા ગામમાં તમારો તો કોઈ યાર ઠા લાગતો નહીં મને. પણ હું થયું તમે બધું નહીં ઊંઘ્યું ડેલી કટનસ? હા પણ હુંપ્યું હોય તો પછી યાર તમે આખો દાડો બહાર ફરો પછી એમાં શું કરવાનું યાર? કોઈને તમે ચમ રાખે પગાર નહીં આવતો ઓછો પડતો કયો? હા વાત સાચી તમારી પણ તમે યાર આવો. હા તો જોઉં હેડો. આઈને અમે ઓફિસે આવ્યા તમને ના ખબર પડી જુઓ. પણ મને પટાળા કીધું જ નહીં મને. એવું હ? હોવા કોઈ કરતો નહીં એમનો કોઈ કોમ ચોર હ. એ હારું હું કહું હેડો એને. એ હા. એટલે બધા તને ખબર નહીં પડતી કે સરપંચને કહી દઈએ કે આયા હોય હું હાજર થયું એટલે? હવે તને વારની ખબર નહીં મારા? તો કોઈ આવી જ નતું ને. પણ તમારા એને તો ફોન કરવો પડે ને સરપંચને. તમને પગાર હાનો આલીએ? હો રાખવાનો હોય. હો રાખવાનો ને જે અમે આવીએ દાડે ઓને કહેવાનું ગોમ સભા ભેગી કરવી પડે કે ના કરવી પડે? ઓ આ કોઈ વસ્તુ દેખાય છે ને હોય? ના. તલાટી સાહેબ આપણો ઘર પાસ થયું ચેક કરો કા કરીએ કાલ. હા શું નામ તમારું? મહેશ મહેશજી જયંતિજી. જયંતિજી. હા. બરાબર જોઈ લો હેડો. ઓકે હે તમારે બધું બરાબર પણ વેરો બાકી બોલો તમારો. બાકી હે વચ્ચે ભરે તો પણ બાકી હોય તો ચેક કરી લો ખાલી. આ ચેક તો લો 2 વર્ષનો બાકી હ. કેટલા હા જોઈ લો ને. 900 રૂપિયા હ. તો આપી દો તાર બરાબર. અને આ બધું ચેક કમ્પ્લીટ કરી દો. એટલે તમારે એક જ ઘરે હ પછી બીજા 2-3 પાસ ના કરાવતા હોય? ના ના એટલે સાપરું હતી મેં પાસ થઈ ગયું. ઓને કે ભાઈ અને કા તો બધું ઊંધું ચાલે અત્યારે. લો આપું સર. લાવ હવે કે વેરા આપણા બાકી જ નહીં રહે. ના એક કે વેરા હવે તમારા બાકી નહીં ને હું તમને તો આ સહી કરીને હા હા ના પાછું આપણે માં. રંજો તમને વેરા પાવતી આલી દઉં. હા હા બરાબર. ચોળસમાં જઈને હવે મામલતદારમાં જઈને કાગળી આપી દેજો હો. એ હા બરાબર. એટલે એ આ ઘરે તમને વેરા પાવતી આલી દઉં ખાલી હો. હા. હાલો હા તલાટી સાહેબ. એ હાલો તમે કાગળી દેતા જો હો. એ હા. અને સ્વાંતિ બીજું કોઈ કામ હોય તો હો. એ હા હો. લો તલાટી સાહેબ. આવો આવો બોલો બોલો. હા આમાં સહી કરી દેજો. વાળો નો અમે કરાવો એમ? ઓ અને પેલા કને નોમે હતો? પેલા અહીંયા નોમે હતો. પેલા શું કહેવાય
બાર ગામના હતા એ તો રહેતા હતા પણ એ તો મન આપીને જતા રહ્યા કે તમારે નોમે કરાવી દેજો. એવું એમ ને? અને મેં એને 10,000 રૂપિયા. અને વેરો બેરો ભરેલો હતો? હા હા, એ વેરો તો બેરો અહીંયા ભરેલો ખબર ને? જોઈ લેજો તમે અમારો બાકી ના હોય. હા તો એમની તો હું થોડી સહી કરું તા. હા બરાબર. 1 વર્ષનો બાકી હ. એ તો વાંધો નહીં, પછી હજુ બીજું કામ હોય ને તો પછી આલી દેજો હો. હજુ સહી કરાવ આવે પછી પાછી ફેર. હા હા તો એ વખત લઈ લઈશ, બરાબર? હા હા કોઈ વાંધો નહીં. એ હા પોણી બોણી મંગાવો. મંગાવી આપો ને સાહેબ. ઓકે બરાબર. જે કામ હોય ને હે. એ હવે જોઈ જવાનું તલાટી ઓફિસમાં, કોઈ ચિંતા કરવાની નહીં હો. એ હા એ હા નીકળો હવે. હાલો તા હો. અને તમે કીધું તું કે નહીં શું પેલું કીધું કે તલાટી સાહેબ આવે એટલે કહેજો અમને. તમે દેખાણા જ નહીં. શું કરો તલાટી? ઓહો સરપંચ, હા શું કરો? તમે તો બહુ ટાઈમે દેખાડા. શું કરો પટાવાળા સાહેબ? શું કહો? બાપુ કઢાવા જતા રહેતા ખૂબ. ના ના બેહી હતા, શું કરીએ તારે તો? એવું કોઈ કોમ બોમ નહીં શેતીનું? ના ના કશું નહીં, આપણે કોઈ વાય જ બોલો નહીં. પાણી વાણી પીવો તમે તો ગ્રાન્ટ યાર. ખાવાની એવું તાને તમે કોઈ લોક નહીં પૈસા પૈસા અમે તો એવું તો અમે જ નહીં કરતા. અને પગાર ને પગાર ઉપર જ શાંતિથી જીવન જ જીવવાનું. વધારો પગાર ના 2,000 ના બાબા, તમારી લોજ અમારે ખાવી નહીં. અને પટાવાળા વધારો હા પટાવાળા ઈ એટલે એનું કોમ જ સારું નહીં ને યાર. તમે શું કે પોણી ગામમાં ટાઈમે નહીં છોડતો જોજો. આ એને મેં અરજીઓ આલી હતી, હજુ એક એના ઘેરથી ના જે બધા મોકલેલા રહ્યા ને અને ઘર વેલો આ એ બધી મેં એને અરજીઓ આપવા મૂક્યો તો, પણ એકે અરજીઓ આલી નહીં. તમે ભાઈ જતા નહીં, પગાર ઓછો પડે. તો તમે કોઈક બે શબ્દો કહો. એટલે 12,000 તો પગાર પૂડા જેટલો કરું કે 15,000 કરું. ઓહો કર દો 15,000. ઓમ નવી 1000 કર્યો હે ને. ના એને તો જોવો પગાર. હજુ અમારે તો આગળથી આવે યાર. અને તમને તો હું આલું કોમ પૈસા કરી પગાર. આને પ્રોફિટ લઈ જાય રે. એવું હો? હા. એ તો બધું ગ્રાન્ટો બાન્ટો નું ખાય. આ બધી હું ગ્રાન્ટ ખાતા ખાતા તમને 5,000-6,000 આલું એવી રીત વધતું આવે. મારા ઘરને ચલાવવાનું, ગોમને ચલાવવાનું, આખી પંચાયત. હજુ લાવો કોઈ કાગડી બાગડી લાયા હો. હોવા હા તો સહી કરી દઈએ. તમારું મારું તમે ચેક કરી લો. અને આ બધું હરખું કરાવો, પોણી પોણી જાય ગામમાં. હા તમે મારું કોમ ચેક કરો અને તમે મારું કોમ ચેક કરો. હળો લાવ તમારું કોમ હું ચેક કરું. જો લો આ ગામમાં આટલા હાલ સહી કરાવીને જા. લાવ હું નામ વાંચું. હેડો હજુ મહેશજી ને કોક પેલું પાસ કરાવવાનું હતું ઘર ને, તો મને કોઈ બોલે નહીં. એવું હોય? ગ્રાન્ટ તો બધી હારી, ગ્રાન્ટ તો બધી હારી હારી લાયા. હા બે 10-12 જણા લાખની આયેલા. લાયા હો. હા 10-12 લાખની લાયા હો. હોવા જ ન તાન. જો કમ્પ્લીટ હે ને બસ સહી કરી દઈએ. હાલજો પાછા થોડું. 1.5 લાખ આલું. રમું જોજો. હો ઓહો. આ તો કમ્પ્લીટ હે, હું સહી તો કરી દઉં. ચલો ભાઈ થઈ ગયું પૂરું. ઓકે ને? હા ઓકે લા તમારા મુખ પર વળો. કટ દે. હાલો સાક્ષી ભરો પટાવાળા સહી એક હા. ના ક્યારે જોને પૈસા કાય છે. અને જઈને બીજાની 4-5 જણાની જઈને બીજી ગામમાં જઈને ઓકે કરાવી દેજો પાછા. ઓના પટાવાળા ઘર વેલાના ઉપર હા એ તો બધું કહી દીધું મેં હો. એને એક સાક્ષી સહી લો હા આ નહીં લઈ અને આ તો છેડે કરાવી દો. હા સાક્ષી લો કર દો. છેડે કરી દો ને, બધું ફેદવું નહીં આપણે. છેડે કરી દો મને. બાય ચાલો લાવો હાલો બધું. લા તમારું અને મારું. બેહો કે હમણાં તો આવતા નહીં તમે. ના ના હવે જવું હોય. એવું હે? ઓ મારા કોમ. હા હવે કોમ થઈ ગયા તમારા. હા હવે 4 મહિના સુધી આબુ મારે. હા આ એટલે તો ખાલી છપકો ના આવો. આબો જોવો. છપકો ના આબો જોવો. હા હુકો
હારું હળો તાર હવે હું એને આકડું મારે 2-3 ગોમ સંભાળવાના હોય હો. એટલે પછી એવું હોય કણી 1-1:30 વાગે ના હવે હાજર રહેજો બીજા કોમ તો હું જઉં તમે હોય હાજર રહો ના મારે બીજો ગોમ જવાનું છે પણ કોઈક બીજું આવશે તો એ તો આવશે તો નહીં તો અડધો કલાક બેઠો હજુ હા તો વાંધો નહીં તો હું જઉં એ હારું કોને આપો જોવો હો હા હા એ હા કોઈ ચિંતા ના કરતા હો એ હા એ હારું હો. જય માતાજી મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી.